ટેમ્પરેચર શોષણમાં. હા, તમે કોની ટ્રીટમેન્ટ કરવા માટે અમારે ત્યાં આવેલા છો? મારી વાઈફ શું પ્રોબ્લેમ હતો એમને? કાને સંભળાતું નહીં હતું. લગભગ 2-3 વર્ષથી કાનમાં ઇન્ફેક્શન થયું હતું ને, પછી લગભગ 3 વર્ષથી આ સંભળાવાનું બંધ થઈ ગયું. બહુ બધા ડૉક્ટરને બતાવ્યા. ડૉક્ટરે એવું કીધું હવે પછી કે તમારે ઓપરેશન કરાવીને અંદર મશીન બેસાડવું પડશે, પછી તમારે સંભળાશે. તમે અહીંયા કેટલા મહિના પહેલાં ટ્રીટમેન્ટ લેવા માટે આવેલા? 3 મહિના પહેલાં. આજે બીજી વખત દવા લેવા માટે આવેલા? હા, આજે બીજી વાર આવ્યા છે. ઓકે, તો પહેલી વખત દવા લેવા આવેલા એમાં અને અત્યારની વચ્ચેનો જે સમય છે એમાં તમને શું ફરક લાગી રહ્યો છે? કાનમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. પહેલા કાન અંદરથી જોઈને તો પેલું કેમ કે ચોખ્ખા અને વ્યવસ્થિત ને સારા નહીં દેખાતા. દવા નાખ્યા પછી થોડીક અંદર જે કાન પકડે ને તમને લાલ થઈ જાય. પહેલા એ બધું નહીં થતું. સાંભળવામાં કેવું લાગી રહ્યું છે બેનને? સાંભળવાનું હજુ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું નથી, પણ પહેલા કરતા થોડીક ચાલવામાં સ્ટેબિલિટી આવી છે. અને જે કાનમાં અવાજ આવતો હતો ને એ બૂમ કરીને કે તે અવાજ હવે ઓછો થઈ ગયો છે. કોઈક વખત બંધ થઈ જાય છે, કોઈક વખત ચાલુ થાય છે, કોઈક વખત બંધ પણ થઈ જાય. પહેલા કન્ટિન્યુ આવતો. હા, ફરક પહેલા કરતા ફરક લાગ્યો છે. તો હજી આગળ આપણે દવાનો કોર્સ કરીશું તો આનાથી વધારે ઇમ્પ્રુવમેન્ટ મળે એવું તમને લાગી રહ્યું છે ને? થોડો ફરક લાગ્યો છે એટલે મને એવું કહે છે કે અગાડી દવા કન્ટિન્યુ કરવી જોઈએ, રિઝલ્ટ મળી શકે. બરાબર છે. મારા ફ્રેન્ડ ના, રિઝલ્ટ મારા ભાઈબંધને કીધું કે તમને થોડું છે, તમને આશા તો છે જ કે તમને આગળ ટ્રીટમેન્ટ કરવાથી ફાયદો થશે જ. એ આશા સાથે જ અમે આ ટ્રીટમેન્ટ ચાલુ રાખી. ચોક્કસ જવું જોઈએ, કારણ કે મોટી ડેન્ગી ઓપરેશનની એમાં જવું ખર્ચાળ ઓપરેશન કરવો તો એમાં પાછું રિઝલ્ટ 100% મળશે એની કોઈ ગેરંટી નથી. એટલે આમાં શું છે કે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, એટલી બધી મોંઘી દવા પણ નથી, તો એક વખત જવું તો જોઈએ. મતલબ હોમિયોપેથી દવા પર વિશ્વાસ કરવો જોઈએ. ચોક્કસ કરવો જોઈએ.